વિશ્વમાં સૌ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી મુખ્યમંત્રી આધુનિક 3D ઇમેજ દ્વારા લાભપાંચમના પવિત્ર દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતેથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરનાર હોવાની માહિતી પ્રદેશ ઉપાધ્યક્ષે આપી હતી। ગુજરાત વિધાનસભાની 2 તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશ અને દુનિયામાં સૌ પ્રથમ વખત અત્યાધુનિક 3D ટેકનોલોજીના માધ્યમથી એક સાથે 4 મહાનગરોમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરનાર છે, જેમાં વડોદરા ખાતે લાભપાંચમના પવિત્ર દિવસે સાંજે 6 કલાકે પોલો ગ્રાઉન્ડ ખાતે ખાસ તૈયાર કરેલ સ્ટેજ ઉપર 3D ટેકનોલોજી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે નું ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશિક પટેલે જણાવ્યું હતું। ભાજપના સયાજીગંજ બેઠકના સ્નેહમિલન સમારંભમાં સ્થાનિક ધારાસભ્ય જ્ઞાતિ વિષયક વાણી વિલાસ કરતા રોષે ભરાયેલ પટેલ સમાજ સહિત વિવિધ સમાજના યુવકોએ ભાજપા કાર્યાલય પાસે ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ફોટાની હોડી કરી પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી। ભાજપના સયાજીગંજ બેઠકના ગતરોજ ગોરવા લક્ષ્મીપુરા રોડ ખાતે મળેલ સ્નેહ મિલન સમારંભમાં સ્થાનિક ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ વિવિધ જ્ઞાતિ વિષયક વાણી વિલાસ કરતા રોષે ભરાયેલ પટેલ સમાજ સહિત વિવિધ જ્ઞાતિના યુવકોએ મનુભાઈ ટાવર સ્થિત ભાજપા કાર્યાલય પાસે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના ફોટાની હોડી સાથે સૂત્રોચ્ચાર કર્યા બાદ શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરને ઉગ્ર રજૂઆત સાથે ધારાસભ્ય પદેથી હટાવવા માંગ કરી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેનું જણાવ્યું હતું। આજે બોલ્યા છે સુખડિયા સાહેબ પ્રમુખ સાહેબની હાજરીમાં બોલેલા છે। આપ શબ્દો જ્યારે શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે તપાસ કરીશનું આશ્વાસન આપ્યું હતું। વડસર ગામ ખાતે નજીવી બાબતમાં બાળકો ઝઘડ્યા બાદ સમજાવવા ગયેલ પરિવારને ભાલિયાવાસના રહીશોએ ગંભીર ઇજાઓ પહોંચાડતા તમામ ઘાયલને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે દોડી આવેલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। વડસર ગામમાં રહેતા અને ભાજપા યુવા મોરચામાં મંત્રી તરીકે ફરજ બજાવતા કેતન પટેલનો પુત્ર અને અન્ય બાળકો રમી રહ્યા હતા, જ્યાં 2 બાળક વચ્ચે ઝઘડો થતા ભાલિયા પરિવારના બાળકે પટ્ટાથી કેતન પટેલના પુત્રને માર મારતા સમજાવવા ગયેલ કેતન અને તેની પત્ની સહિત 3 જણને ભાલિયાવાસના લોકોએ ગંભીર ઇજાઓ પહોંચાડતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે ઘટનાને પગલે દોડી આવેલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। તો બીજી તરફ કેતનના ભાઈ પિયુષે ભાલિયા લોકોથી પોલીસ ગભરાતી હોવાના અને વિશ્વામિત્રી નદીની કોતરોમાં ભાલિયા લોકો દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા હોવાના આક્ષેપો કર્યા હતા। જોકે આજરોજ સવારે પોલીસ વિશ્વામિત્રી નદીની કોતરોમાં દારૂની ભઠ્ઠીઓ પર ત્રાટકી હોવાની માહિતી મળી હતી। મુસ્લિમોના પવિત્ર મોહરમ માસમાં 5મા ચાંદે તાજિયા બેસાડવાની પરંપરાને લઈ કારીગરો દ્વારા વિવિધ કદ અને આકારના કલાત્મક તાજિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મુસ્લિમોના નવા વર્ષ હિજરીનો આરંભ થયો છે। આ માસને પવિત્ર મોહરમ માસ તરીકે મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવી 5મા ચાંદે કરબલામાં શહીદી વહોરનાર ઇમામ હુસેનની યાદમાં તાજિયા સ્થાપવામાં આવે છે અને 10મા ચાંદે તાજિયાને ઠંડા કરવામાં આવતા હોય છે। ત્યારે પ્રિયલક્ષ્મી મિલ ખાતે છેલ્લા 29 વર્ષથી સલીમ શેખ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે આ વખતે સલીમ શેખે 5 કારીગરોની મદદથી થર્મોકોલ શીટમાં ઉત્તરાંચલની 700 થી 800 વર્ષ જૂની સાબિરપિયા કલિયા શરીફ દરગાહનો રોઝો તૈયાર કરવામાં આવ્યો હોય તાજિયાની સ્થાપના બાદ મુસ્લિમ બિરાદરોને મુલાકાત લેવા આહવાન કર્યું હતું। શહેરના કિશનવાડી, પાણીગેટ અને ગોરવા પોલીસ મથકના વિસ્તારોના 3 બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અંદાજે 7 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથ સાફ કરી પલાયન થઈ જતા પોલીસ દોડતી થઈ હતી। કિશનવાડી સ્થિત ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ પૂજા પાર્ક સોસાયટીના મકાન નંબર 32માં રહેતા સુરેશભાઈ ખંડેલવાલ મહેંદીપુર ગયા હતા। તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો વહેલી પરોળે ત્રાટક્યા હતા। તસ્કરોને કંઈક તોડતા હોવાના અવાજને પગલે જાગી ઉઠેલ પાડોશીએ પોલીસને જાણ કરતા સ્થળ પર દોડી આવેલ પોલીસ કંઈક સમજે તે પૂર્વે જ પોલીસને ચકમો આપી અંદાજે 3 તસ્કરો 5
5 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથ સાફ કરી પોલીસને પડકાર ફેંકી પલાયન થતા કિસનવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોકે તસ્કરો છોડી ગયેલ બાઇક કબજે કરી પોલીસે પગેરું શોધવા પ્રયાસ હાથ ધર્યો હતો, જ્યારે જ્યોતિનગરના મકાન નંબર 34માં રહેતા જસ્મીન પટેલ પરિવાર સાથે પાવી જેતપુર ગયા હતા, જે બંધ મકાનનો લાભ લઈ તસ્કરો મકાનમાંથી 2,20,000ના મુદ્દામાલ સાથે ફરાર થતા પાણીગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। તો બીજી તરફ ગોરવા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીના મકાન નંબર E16માં રહેતા મહેન્દ્રભાઈ પ્રજાપતિના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 48,000ના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થતા ગોરવા પોલીસે તપાસ આરંભી હતી। ડીસીપી પોલીસે બાતમીને આધારે કપુરાઈ ચોકડીથી નડિયાદ જતો 10 લાખનો દારૂ અને બિયરના જથ્થા સાથે 2 આરોપીની અટકાયત કરી વધુ તપાસ આરંભી હતી। બોડેલી તરફથી આવતો અને નડિયાદ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પામાં દારૂ અને બિયરની પેટીઓ હોવાની બાતમી ડીસીપી પોલીસને મળતા પોલીસે કપુરાઈ ચોકડી પાસે વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કચરાઓના થેલા પાછળ સંતાડેલ 397 પેટી દારૂ અને બિયરને ઝડપી કુલ 17,26,000ના મુદ્દામાલ સાથે નડિયાદ ઇન્દિરાનગર ખાતે રહેતા ચાલક સુનિલ ઉર્ફે કાળિયો મહિડા અને ક્લીનર લાલુ રાજુ કાચકીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। સાવલી ખાતે જિલ્લા ભાજપા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો। વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, ત્યારે સાવલી ખાતે જિલ્લા ભાજપાના અગ્રણી સતીશ પટેલ, દિલુભા ચુડાસમા, કેતન ઇનામદાર, જીગર ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કમલેશ પટેલ, જયાબેન ઠક્કર અને અજેન્દ્રસિંહ ઠાકોર સહિત હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં રાજકીય અગ્રણીઓએ હોદ્દેદારો કાર્યકરોને નવા વર્ષની શુભકામના પાઠવી આગામી યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં પક્ષ જેને પણ ટિકિટ આપશે તેને જીતાડવાનો સંકલ્પ જાહેર કર્યો હતો। પોર સ્થિત મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીના કામદારોએ કંપની સંચાલકો ખોટી રીતે યુનિટ બંધ કરી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે નાયબ શ્રમ આયુક્ત કચેરી ખાતે આવેદનપત્ર આપી ઘટતું કરવાની માંગ સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। પોર સ્થિત બામણા ગામ ખાતે આવેલ મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીના સંચાલકો દ્વારા દિવાળીના તહેવારોમાં જ એક યુનિટ બંધ કરી દેતા રોષે ભરાયેલ કામદારોએ કંપની સંચાલકો ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે લોકઆઉટ કર્યા હોવાના નર્મદા ભુવન ખાતે આવેલ નાયબ શ્રમ આયુક્તની કચેરી સ્થિત સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી વીવી પંડ્યાને ઉગ્ર રજૂઆત સાથે સત્વરે ન્યાય આપવાની અપીલ કરી હતી અને જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન સાથે મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો હતો। પાદરા નગરપાલિકાના પ્રમુખના ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોરૂમમાં એલઈડી એલસીડીની ટીવીની ચોરીના ગુનામાં પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તસ્કરોને ઝડપી પાડવા તપાસ આરંભી હતી। પાદરા નગરમાં આવેલ ફાઇનલ્સ ચોઇસ શોરૂમમાં તસ્કરો એલસીડી અને એલઈડી ટીવી મળી કુલ અંદાજે 4 લાખના મુદ્દામાલ પર હાથ સાફ કરી જતા શોરૂમમાં માલિક અને પાદરા નગરપાલિકાના પ્રમુખ પરેશ ગાંધીની ફરિયાદ બાદ પોલીસે શોરૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી તસ્કરોની શોધખોળ આરંભી હતી। દિલ્હીથી મહારાષ્ટ્ર ટેન્કરમાં લિક્વિડ ભરી નીકળેલ ટેન્કર ચાલકને તરસાલી બાયપાસની ઝાડીઓમાં બાંધી માર મારી કેબિનમાંથી 12,000 રોકડના પાકીટની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થતા પોલીસે તપાસ આરંભી હતી। દિલ્હીથી લિક્વિડ ભરી મહારાષ્ટ્ર જઈ રહેલ રાજલક્ષ્મી ટ્રાન્સપોર્ટના ટેન્કર ચાલકને તરસાલી બાયપાસ નેશનલ હાઈવે નંબર 8 પર રાત્રિના અંધકારમાં ઊંઘમાંથી ઉઠાડી 4 થી 5 લૂંટારાએ ઝાડીઓમાં લઈ જઈ બાંધીને ચાલક ચંદ્રજીત યાદવને માર મારી ડ્રાઈવર કેબિનમાંથી પડેલ 12,000 રોકડ ભરેલ પાકીટની લૂંટ ચલાવી લૂંટારા ફરાર થતા મકરપુરા પોલીસે ઘાયલ ચાલકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડી ફરાર લૂંટારાની શોધખોળ આરંભી હતી। વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલ ડોન બોસ્કો સ્નેહાલયના બાળકો સાથે આઈસેક સંસ્થાના યુવાનોએ રમતો રમી ફૂડ પેકેટથી પ્રોત્સાહિત કર્યા હતા। આઈસેક સંસ્થા દ્વારા વખતો વખત યુવાનોને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમો યોજવામાં આવે છે, જેના ભાગરૂપે વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલ ડોન બોસ્કો સ્નેહાલયમાં રહેતા 70 બાળકો સાથે સંસ્થાના યુવક યુવતીઓએ વિવિધ રમતો રમી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ત્યારબાદ તમામ બાળકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા।